જય શ્રી કૃષ્ણ. આજે આપણે 6 ડેનું ક્લાસનું છે. આપણે 6 પાર્ટનું કામ છે. 6 પાર્ટનું છે. આપણે એમાં આજે પ્રિન્સીસ યોગ ટક્સ બ્લાઉઝ કરવાનું છે. મેં તમને માપ લેતા બધું લેતા મેં તમને ફર્સ્ટ વિડીયોમાં શીખવાડ્યું છે, પર તોય હું તમને ફટાફટ માપ લેતા ને બધું શીખવાડી દઉં. જો પહેલાં પાછળનું માપ લેવાનું છે, પછી પાછળથી લંબાઈનું માપ લેવાનું છે, પછી અહીંયાથી ચેસ્ટનું માપ લેવાનું છે, યોગનું માપ લેવાનું છે, અને પછી ખંભાનું માપ લેવાનું છે, પાછળનું આમ આવી રીતના પાછળનું ગળાનું માપ લેવાનું. જો પાછળનું ગળાનું માપ લેવાનું, ઉપરથી ગળાનું માપ નથી લેવાનું. મોટી સંખ્યા યાદ નથી રહેતી, નાની સંખ્યા યાદ રહી ને એટલે આપણે નીચેથી પાછળનું ગળાનું માપ લેવાનું. અને પછી જો પાછળથી આ ખંભાનું માપ લેવાનું, સ્લીવની લંબાઈની માપ લેવાનું, ગાળાનું માપ લેવાનું. ગાળાનું માપ આવી રીતના ક્રોસમાં આમ નહીં લેવાનું, ગાળાનું માપ આવી રીતના લેવાનું. અને પછી અહીંયા મોરીનું માપ લેવાની અને લંબાઈ લેવાની. અને કમરનું માપ જ્યાંથી આટલું આ આઈ કરીને ત્યાંથી બાદ કરીને, આઈની બાદ કરીને અને આવી રીતના કમરનું માપ લેવાનું. આવી રીતના આપણે બ્લાઉઝનું માપ લેવાનું છે. મેં તમને પહેલાં વિડીયોમાં એકદમ હરખી રીતનું સમજાવ્યું છે. તમને ન ખબર પડે તો મારી એ વિડીયો તમે જોજો. અને હવે આપણે આ બ્લાઉઝના જો આ કટોરીવાળો બ્લાઉઝ છે, આમાંથી આપણે પ્રિન્સીસ યોગ ટક્સ કરવાનું છે. તમારા પાસે કદાચ કોઈ કસ્ટમરનું બ્લાઉઝ આવ્યું કે હવે કોઈ કટોરીવાળા પહેરતા નથી, એટલે અમે કટોરીવાળા બ્લાઉઝ નથી પહેરવાનું, મને આવી રીતના બેલ્ટવાળું જ ફાવે છે, પણ પ્રિન્સીસ ટક્સનું કરી દો. તો તમારે કેવી રીતના કરવાનું એનું આખું છે. એવી રીતના જો આમાં આજે આપણે કેવી રીતના પ્રિન્સીસ કટ કરશું અને નીચે બેલ્ટ એ લગાડશું. જો એકદમ સિમ્પલ અને એકદમ સરળ. જો અહીંયાથી પછી યોગ, જ્યાં સુધી યોગનું છે ત્યાં સુધી તમને ન ખબર પડે ને તો પાછળથી આપણે ખંભો જ્યાંથી જોઈન્ટ કર્યું છે ને ત્યાંથી જો પાછળ ઊંધા બાજુથી આ જોઈન્ટ કર્યું અહીંયાથી અને નીચે સુધી તકનું માપ લઈ લેવાનું. જો 13નું છે એટલે આપણે અહીંયાથી પહેલાં આઈ હૂકનું બાદ કરીને અને આમાં 9.5ની આમાં હે ને 9.5ની ચેસ્ટ છે અને 9.5 પછી અને પાછળનું ગળું 4 છે, ડોરીવાળું છે, એટલે આમાં શોલ્ડર ઓછું આવશે. એટલે આપણે એમાં 5.5નું શોલ્ડર લઈથી જો 5.5નું શોલ્ડર અને આર્મહોલ્ટ આપણે આમાં 6નું લેશું. આર્મહોલ્ટ 6નું. પછી આપણે છાતીનું માપ 9.5 અને અડધું ઇંચ આપણે ટક્સનું લેશું. થઈ ગયું. હવે 2 ઇંચ વધારાનું 9.5 અને 2 ઇંચ વધારાનું. આ જો આપણે આ થઈ ગયું. હવે અહીંયાથી મેં તમને બધી વિડીયોમાં એકદમ હરખી રીતનું સમજાવ્યું હોય કે આમાં તમારે ખોલા ન પડે ને એટલે શું તમારે ધ્યાનમાં રાખવાનું છે. એકદમ સરળ રીત તમારે ધ્યાનમાં રાખવાનું છે. બ્લાઉઝમાં ખોલા ન પડે એટલે તમારે ત્યાંથી અડધું ઇંચનું અંદર લેવાનું, ત્યાંથી અડધું ઇંચનું અંદર લેવાનું. અને ત્યાંથી તમને ગોલ શેપ કરતા ન આવડે તો જો ત્યાંથી 2.5 ઇંચ ઉપર ટીક કરી દેવાનું અને ત્યાંથી 2.5 ઇંચ ઉપર ટીક કરી દેવાનું. અને ત્યાંથી જે અડધું ઇંચ આપણે અંદર લીધું છે ને, 2.5 ઇંચ અંદર લીધું છે ને, ત્યાંથી જ આપણે 1 ઇંચ ઉપર લેવાનું. 1 ઇંચ લઈને પછી ત્યાંથી જ આવી રીતના શેપ અડધું ઇંચનું ત્યાંથી એકદમ જરાથી ગોલ શેપ આપવાનું. એ એકદમ ફિટિંગવાળું, એકદમ ફિટિંગનું ને એકદમ સરળ રીતે રહ્યું. જો પછી ત્યાંથી ખંભાનું માપ છે 3.5. જો 3.5નો ખંભો અને આગળનું ગળું 6.5. આ અસ્તરવાળું છે. જો આગળનું ગળું 6.5. આગળનું ગળું થઈ ગયું. હવે ઉપરથી વચ્ચોવચ્ચથી મૂકવાનું. અને પ્રિન્સીસ કટ છે એટલે જો વચ્ચોવચ્ચ 9થી 9.5 ને 10 ઉપર જ આ ટીક આવે એટલે 10 ઉપર આપણે આ ટીક કર્યું. અને ત્યાંથી
હા, એકદમ સિમ્પલ. એમાં કાંઈ ગણિત નથી કે આ બાજુ આટલું બાદ કરો, આ બાજુ એટલું બાદ કરો, એવું કાંઈ હે જ નહીં. 1 ઇંચ સામને સીધી એક લીટી કરી દેવાનું, અડધું પોણું ઇંચ આ બાજુ ને અડધું પોણું ઇંચ આ બાજુ, આવી રીતના આમાં આવી રીતના આખી તમારે ચપટી લઈને એકદમ સર, અને જ્યાંથી આપણે લીધું છે ત્યાંથી સેજ આપણે આવી રીતના ગોલ આપવાનું, કેમ કે આપણે નીચે બેલ્ટ લગાડવાનું છે. જો આવી રીતના ગોલ આપવાનું. આ થઈ ગયું આપણે બ્લાઉઝનું આગળનું. હવે આપણે યોક કરશું, સ્લીવ કરશું. અને કાલની કટિંગમાં મેં તમને યોગ 4 ટક્સ વાળું કરાવ્યું છે, કેવી રીતના 4 ટક્સ હોય. આ યોગ પ્રિન્સેસ કટનું છે. હવે આવી રીતના પાછળનું ભાગ, જો હું તમને એ કરાવું, પાછળનું સ્લીવ અને પછી બેલ્ટ, અને અડધું ઇંચ અહીંયાથી ક્રોસ. જો અડધું ઇંચ અહીંયાથી આપણે 6.5 લીધું છે ને, એટલે અડધું ઇંચ અહીંયાથી ક્રોસ કરી દેવાનું. જો આવી ગયું. હવે આ બાજુ હવે પાછળનું ભાગ હંમેશા ઘડી બાજુ રાખવાનું, કે આ ઘડી આવે ને આ બાજુ. હવે 15ની લંબાઈ છે, 15ની લંબાઈ છે, અને 16નું જો શોલ્ડર આવશે 5.5, શોલ્ડર 5.5, અને લંબાઈ 15 છે એટલે 16 લેવાની. એક ટીક 9.5 ઉપર અને 2 ઇંચ વધારાનું. આવી જ રીતના અહીંયાથી આર્મહોલ લેવાનું 6, અડધું ઇંચ આપણે ક્રોસમાં જશે, અને ચેસ્ટનું માપ, છાતીનું માપ 9.5 અને 2 ઇંચ વધારાનું. હું તમને નિત નવીનના અલગ મારા 10 દિવસના બ્લાઉઝનું આ 10 અહીંયાથી 1.5 ઇંચ લેવાનું છે. જો હવે આ પાછળના ભાગમાં અડધું ઇંચ અંદર નથી લેવાનું. હવે અહીંયાથી આપણે 1.5 ઇંચ ઉપર લેવાનું છે. લઈ લીધું. હવે અહીંયાથી આપણે ટીક થોડુંક નીચેથી આમ ટીક કરવાનું. જો આમ ટીક કરીને જો આવી રીતના. હવે અહીંયાથી ખંભાનું માપ લઈ લેવાનું. ખંભો છે 3.5, અને પાછળનું ગળું છે 4 એટલે 4.5 કરવાનું, અને 3નું પોડું. અહીંયાથી હવે એકદમ ક્રોસમાં. મેં કાલે તમને મટકા ગળા, સ્વીટ હાર્ટ ગળા કરાવ્યા હતા. આજે હું તમને આમાં બીજું એક ગળું કરાવું છું. જો આવી રીતના 3.5 ઉપર કરીને પછી અહીંયાથી આવી રીતના બોક્સ બનાવી દેવાનું. પછી અડધું ઇંચ આમાંથી અડધું ઇંચ જ લેવાનું. ત્યાંથી પછી જો આવી રીતે એકદમ સિમ્પલ ગળા. તમને 10 દિવસમાં 3 પેટર્નના ગળા તમને આવડી જાય ને આવી રીતના. જો એક આવી ગયું આમ, અને આને અહીંયાથી સીધું ગોલ, અને અહીંયાથી અડધું ક્રોસ થઈ ગયું. હવે આનું કટ કરીને જો જો લંબાઈનું માપ લીધું, શોલ્ડરનું માપ લીધું, અડધું ઇંચ ક્રોસ કર્યું, આર્મહોલનું માપ લીધું, અહીંયાથી 1.5 ઇંચનું લીધું, અને 2 ઇંચ આપણે વધારાનું જે રાખ્યું એ. હવે આનું કટ કરીને હું તમને સ્લીવ સમજાવું. જો હવે હું સ્લીવનું આવી રીતના સ્લીવ આપણે કટ કરવાની છે. જો આવી ડબલ એવી રીતના 4 ફોલ્ડ કરી દેવાનું સ્લીવમાં, પીસમાં 4 ફોલ્ડ કરીને. જો આમાં આ પાછળનું ભાગ મેં ઘડી બાજુ કર્યું હોય, આગળનું ભાગ ખુલે એ બાજુ કર્યું હતું ને પાછળનું ઘડી બાજુ કર્યું છે. એ તમારે એક ધ્યાન રાખવાનું, પાછળનું હંમેશા ઘડી બાજુ કરવાનું. હવે આ સ્લીવનું 4 ફોલ્ડ કર્યું છે. 4 ફોલ્ડ કરીને અડધું ઇંચ નીચે લીધું છે આપણે. અડધું ઇંચ સિલાઈમાં જશે. એ લંબાઈ છે 10 એટલે 10 એટલે અહીંયાથી 10.5 લીધું છે. હવે ગાળાનું માપ આવશે, ગાળાનું માપ આવશે 3.5, અને 3.5 ઉપર એક જો લીટી કરી દેવાની. અને ગાળો છે 7નો ગાળો, અને 2 ઇંચ વધારાનું. મોરી છે 5.5ની મોરી, અને 2 ઇંચ વધારાનું. મારું સમજાવવાનું, મારી વિડીયો તમને કેવી લાગે છે? મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.
મારું 3 દિવસનું ક્લાસનું વિડીયો તમને પસંદ આવી છે, એમાં તમે મારે બહુ સાથ આપ્યું છે. એવી રીતના મારે તમે બધી વિડીયોમાં સાથ આપજો અને બધી વિડીયો વોચ કરજો, તમે જોજો અને શેર કરજો. અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે ત્યાંથી પછી અંદર ઘણાય બહારના લીટીસ કરે, બહારના લીટીસ નહીં અંદરના લીટ. હું તમને ઝીણું ઝીણું પોઈન્ટ હારે હું તમને શીખવાડીશ. આ જો અંદરના લીટીથી ત્યાંથી ટીક કરવાનું અને ત્યાંથી પછી અડધું ઇંચ. જો આ થઈ ગયું આપણે સ્લીવની કટિંગ. જો હવે સાંધો લગાડવું હોય તો અહીંયાથી લગાડી દેવાનું, આટલો સાંધો આવી રીતના. પછી અહીંયાથી આટલું આ જા લીટી છે ને આ જ લીટીથી એટલું આ કટ થઈ જાય અને અહીંયા વચ્ચોવચ્ચ એક કટ ઉપર મૂકી દેવાનું કે અહીંયાથી આપણે જોઈન્ટ કર. મારી એક સિલાઈની વિડીયો છે, મેં તમને જો બધું એમાં સમજાવ્યું છે કેવી રીતના કટ કરવાનું. પછી આ ખોલીને આ વધારાનું છે આને આપણે આમ કટ કરી દેવાનું. થઈ ગયું. જો હવે આમાં બેલ્ટનું કટિંગ કરવાનું છે. બેલ્ટ કેવી રીતના કરવાનું છે, જો કમર છે 31, આ રહ્યું બ્લાઉઝ. આમાં કમર જોઈ લઈ, કમર કેટલી છે. કમરનો ચોથો ભાગ કરીને મેં તમને આગળના વિડીયોમાં એ તમને સમજાવ્યું છે કે યોગનું બેલ્ટનું માપ કેવી રીતના. જો કમર 31 છે, હવે 31 ઉપર જ જો આપણે કાંઈ ગણિત કરવાની જરૂર નથી, ભાગ જોડ કરવાની કાંઈ જરૂર જ નથી. આમાં જ આપણે 31 ઉપર આમ મૂકી દેવાનું. જો આમ મૂકી દીધું અને આમાં ને આમાં આપણે જોઈ લેવાનું. હવે 15 આવ્યું છે, 15.5. જો હવે આ જોઈ લેવાનું. જો 7.5 આવ્યું છે ને 2.5 ઇંચ ઉમેરવાનું છે એટલે 8.5, 9 એમાં 2.5 ઇંચ ઉમેરવાનું છે એટલે અડધું ઇંચ ઉમેર્યું એટલે 8નું થઈ ગયું. 8, 9, 10, 10.5નું એમાં બેલ્ટ આવશે. એટલે જો અહીંયાથી નીચેથી લંબાઈનું માપ લઈ લેવાનું 10.5. યોગ 3નું હે એટલે અડધું ઇંચ સિલાઈમાં જશે એટલે આ બાજુ 4નું લેવાનું અને આ બાજુ 4.5નું લેવાનું. જો 4.5નું લીધું અને અહીંયાથી પછી થોડુંક આવી રીતના ગોલ શેપ આપી દેવાનું, કેમ કે આપણે આગળના ભાગમાં ગોલ શેપ કટ કર્યું છે. જો આ થઈ ગયું. જો બેલ્ટનું કટિંગ થઈ ગયું, પાછળનું કટ થઈ ગયું ને પ્રિન્સીસ યોગ ટક્સનું આ આગળનું પાછળનું. હવે આને અસ્તર ઉપર, આ એનું અસ્તર છે, અસ્તર ઉપર કટ. અને મારી વિડીયો સારી લાગે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને 100 દિવસનું ચેલેન્જનું, તમને 100 દિવસમાં તમને 100માં દોરા ન નાખતા આવડતું હોય ને તોય તમે હું તમને 100 દિવસનો વિડીયો બનાવવાનો છે. એ વિડીયો તમારે કેટલી જલ્દી જોઈએ, આ 10 દિવસ પછી જોઈએ કે પહેલાં જોઈએ, તમે મને કમેન્ટમાં તમે કહેજો. તમારે પહેલાં જોતી હોય તો હું તમને એક વિડીયો હજી શેર કરીશ, નાની પોઈન્ટ એમાં હું તમને સમજાવીશ. શરૂઆતથી કેવી રીતના સિલાઈ કરવાનું છે, શું કરવાનું છે, એકદમ શરૂઆતથી હૂક લગાડતા આઈ કરતા બધું એટલે બધુંય તમને શીખવાડીશ. એ વિડીયો એના હાથે તમે મને કમેન્ટ કરશો તો એટલી વહેલા હું તમને એ વિડીયો શેર કરીશ. જય શ્રી કૃષ્ણ.